સુરત જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની તાજેતરની બેઠકમાં ધારાસભ્ય સંદીપ દેસાઈ અને મનુ પટેલે શહેર અને આસપાસના વિસ્તારોમાં વધી રહેલા ગેરકાયદે બોરિંગના મુદ્દે અવાજ ઉઠાવ્યો હતો। સમિતિના સભ્યો તરીકે બંને ધારાસભ્યોએ આ સંવેદનશીલ મામલે કલેક્ટર વિભાગ સમક્ષ કાર્યવાહીની માંગ કરી હતી। ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈએ ખાસ કરીને ખજોદ વિસ્તારમાં થઈ રહેલા ગેરકાયદેસર બોરિંગ બાબતે લિખિત રજૂઆત કરી હતી। તેમણે જણાવ્યું હતું કે કેટલાક લોકો વિના આધારે ઊંડા બોરિંગ કરીને જમીનની નીચેના પાણીનો ગેરકાયદેસર ઉપયોગ કરી રહ્યા છે, જેનાથી પર્યાવરણ અને જળ સ્તર બંને પર પ્રતિકૂળ અસર થઈ રહી છે। તેમણે આવા તાત્કાલિક બોરિંગ કરીને પાણી કાઢનારાઓ વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી હતી। જોકે ધારાસભ્યોની વારંવારની રજૂઆતો છતાં કલેક્ટર વિભાગ દ્વારા હજુ સુધી કોઈ નોંધપાત્ર કાર્યવાહી થઈ નથી। સૂત્રોના જણાવ્યા અનુસાર ફરિયાદોના નિરાકરણ વિભાગીય ઢીલાસ જોવા મળી રહી છે, જેના કારણે સમસ્યા વકરી રહી છે। સુરત શહેર અને તેના પરિસરના ખજોદ, પાંડેસરા, સચિન, ડિંડોલી સહિતના વિસ્તારોમાં ગેરકાયદે બોરિંગનો મોટો રાફડો જોવા મળી રહ્યો છે। આ બાબતે નિયમો બનાવવામાં આવ્યા છે, પરંતુ તે કાગળ પૂરતા સીમિત રહ્યા છે। વહીવટીતંત્ર અમલીકરણમાં નિષ્ફળ જતા ઉલ્લંઘનકારો પર કોઈ અસર થઈ નથી। સૂત્રોના જણાવ્યા અનુસાર શહેરમાં રોજના કરોડો લીટર બોરિંગના પાણીનો ગેરકાયદે વેપલો થઈ રહ્યો છે। ટેન્કરો દ્વારા આ પાણી વેચાણ કરવામાં આવી રહ્યું છે, જે મોટી આર્થિક પ્રવૃત્તિને જન્મ આપી રહ્યું છે। નિષ્ણાતોના મતે જો આ જ રીતે ગેરકાયદે બોરિંગ ચાલુ રહેશે તો ભવિષ્યમાં સુરત શહેરને પાણીની ગંભીર કટોકટીનો સામનો કરવો પડી શકે છે। ધારાસભ્ય સંદીપ દેસાઈ અને મનુ પટેલે જણાવ્યું હતું કે અમે વારંવાર આ મુદ્દે અવાજ ઉઠાવી રહ્યા છીએ, છતાં કોઈ કાર્યવાહી થઈ નથી। જો તાત્કાલિક પગલાં નહીં લેવાય તો અમે આ મામલે ઉચ્ચ સ્તરે રજૂઆત કરવા મજબૂર થઈશું। તેમણે જિલ્લા વહીવટીતંત્રને નિયમોનો કડક અમલ કરવા અને ગેરકાયદે બોરિંગ કરનારાઓ સામે FIR નોંધવા જેવી કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી।